હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપણે એલપી મેર વ્લોગ ચેનલમાં. તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ, અને બધા મિત્રો મજામાં હશે એ સાથે જ આજનો એક નવો વિડીયો, અલગ જ ટોપિકનો વિડીયો મિત્રો આપણે લઈને આવ્યા છીએ. એ પણ આપણા રંગીલા રાજકોટ શહેરમાં અને પ્રદ્યુમન પાર્કની પાછળ જે લાયન સફારીનું પૂર ઝડપથી આયોજન ચાલુ થઈ રહ્યું છે, તૈયારી થઈ રહી છે, કામકાજ ચાલી રહ્યું છે. તો આપણે લાયન સફારી વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આવરી લેવામાં આવી છે. અને ક્યાં કઈ રીતની વ્યવસ્થા છે, શું પાર્કિંગ વ્યવસ્થા છે, એમાં કેટલું કામ છે, પત્યું છે, અને ક્યારે કામ પૂરું થશે એ પણ આપણે બને એટલી માહિતી એકઠી કરીને આપણે મિત્રો તમને આપવાની કોશિશ કરી રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને સંપૂર્ણ માહિતી અહીંયા આપણે રાજકોટના જંગલ સફારીમાં આપણે આપવાના છીએ. તો મિત્રો ચલો આપણે જોઈએ, વિડીયોમાં જોડાઈ રહીજો મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, મારી પાછળ ગેટ છે, સુંદર મજાનો ગેટ છે, અને ખૂબ જ જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ગેટ તમે બનાવવામાં આવ્યો છે, જે એન્ટ્રી ગેટ છે. તો આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં પણ કઈ કઈ રીતનું આયોજન છે, સુવિધા થવાની છે આપણે, તો એ પણ મિત્રો આપણે બતાવીશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. ખૂબ જ સુંદર મજાનો જે સિંહના જે સ્ટેચ્યુ લગાવી દેવામાં આવે છે, એવું જ લાગે કે જાણે લાઈવ છે, જીવંત છે એવું. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના અહીંયા નાના નાના હરણા છે, અને શેઢાડે મિત્રો ખૂબ જ સુંદર મજાનું બતાવવામાં આવ્યું છે. આ બાજુ છે એ મગર છે, અને આ એક હંસ છે, અને ખૂબ જ એટ્રેક્ટિવ મિત્રો ગેટ બનાવવામાં આવ્યો છે, જ્યાં મોર છે, આ બાજુ સિંહ ઊભા છે, અને આખું ફેમિલી છે એવું લાગે મિત્રો. તો આપણે અંદર પણ જઈશું. તો મિત્રો અહીંયા જો સિક્યુરિટીનું પણ સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે આ ઝાંપો છે, મેઇન ગેટ છે, એ સ્લાઇડર ટાઈપનો છે. એક આ ટાઈપ અહીંયા છે, એક સામે છે. જ્યારે તમારે એન્ટર અહીં થઈ જશે, તમે જે બસમાં દ્વારા તમે અંદર જે જંગલ સફારીમાં જશો, ત્યારે આ ગેટ છે સ્લાઇડરવાળો છે, તો બંધ કરી દેવામાં આવશે. અને એવી રીતે અહીંયા પણ બંધ કરી દેવામાં આવશે. અને આખું આપણે જે તમને બતાવ્યું એ રીતે અંદર જે જંગલ સફારી તમને બતાવવામાં આવી છે. ખૂબ જ નેચરલી છે, અને ઘટાદાર જંગલની વચ્ચો હોય છે. આ ખૂબ જ આયોજન સુંદર મજાનું કરવામાં આવ્યું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, આ આપણે આવી ગયા છીએ જંગલમાં, અને અહીંયાથી મિત્રો બસની એન્ટ્રી થાય છે, અને જે એક્ઝિટ છે એ પણ આપણે મિત્રો ગેટ તમને બતાવીશું. ખૂબ જ સુંદર મજાનો અહીંયા પણ સિંહ છે એ બેઠા છે, એવો ખૂબ જ સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. તો જે દેવળિયા સફારી પાર્ક છે એ જ ટાઈપનો અહીંયા ગેટ આવ્યો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા. અને આ બાજુ પણ રેલિંગ છે, અને જે રીતે આપણે લગભગ એન્ટ્રી ગેટ જોયું એ જ રીતે એક્ઝિટ ગેટ પણ છે, અને એ જ રીતનું જે ડિઝાઇન છે મિત્રો. અહીંયા પણ સ્લાઇડરવાળા હેવી લોખંડના ગેટ છે. આ એક ગેટ છે, અને એક ત્યાં ગેટ છે. તો આ બંને બંધ રાખવામાં આવે છે. જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે આ ગેટ ખુલશે, અને આ આપણે એક્ઝિટ ગેટ છે પણ એવું માની શકીએ મિત્રો. તો તમે દૂર દૂર જોઈ રહ્યા છો, ખૂબ જ ઘટાદાર જંગલ છે, અને આપણે જોઈ રહ્યા છો મિત્રો આ બાજુ પણ છે. તો આ રીતે મિત્રો સંપૂર્ણ મિત્રો આપણે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અનુમાન લગાવી શકાય એ રીતનું મિત્રો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, અને તૈયારી ચાલી રહી છે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘટાદાર જંગલની વચ્ચોવચ, અને અહીંયાનું જે આયોજન થઈ રહ્યું છે, તૈયારી થઈ રહી છે જંગલ સફારીની રાજકોટના નેશનલ પાર્કમાં જે સફારીની તૈયારી થઈ રહી છે. અને મિત્રો ખાસ વાત એ છે કે આપણે હવે જૂનાગઢની સફારી કે ત્યાં જવું નહીં પડે, અને અહીંયાથી જ સંપૂર્ણ મિત્રો આપણે માહિતી મળી રહેશે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. ચલો આપણે જઈએ, અંદર જઈશું, ત્યાંની માહિતી આપીશું, અને કેટલું આયોજન છે, શું તૈયારી ચાલી રહી છે, એ પણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપીશું. તો વિડીયોમાં જોડાઈ રહીજો મિત્રો. તમે જોઈ રહ્યા છો અહીંયા જે લાયન સફારી બની રહી છે એનું લોકેશન આપણે મિત્રો ખૂબ જ સુંદર મજાનો નજારો તમે જોઈ રહ્યા છો. જે દૂર દૂર છે એ ભીચરી માતાજીનું મંદિર છે, અને અહીંયા જે રાંદળા તળાવ તમને બતાવી રહ્યા છે મિત્રો. એવી જ રીતે આ પાછળ તમે જોઈશો તો મિત્રો અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનું જે તળાવ છે. તો જે અહીંયા લાયન સફારી બની રહી છે એક્ઝેક્ટ પ્રદ્યુમન પાર્કની પાછળ જ જે રાજકોટમાં લાયન સફારી ખૂબ જ સુંદર મજાનું અહીંયા તૈયારી ચાલી રહી છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ જે તળાવ છે રાંદળા તળાવ,
અને અહીંયાનું સંપૂર્ણ મિત્રો માહિતી મિત્રો આપણે આપશું. તમે જોઈ રહ્યા છો મિત્રો જે માંડા ડુંગર છે એની પાછળ આજી ડેમ આવેલું છે અને એવામાં ઘટાદાર જંગલની વચ્ચે લાઈન સફારીનું આયોજન થઈ રહ્યું છે. આ જે છે એની પાછળ જે મોટા મોટા વૃક્ષો જંગલ જોઈ રહ્યા છો એ પ્રદ્યુમન પાર્ક છે. એની એક્ઝેક્ટ પાછળ જ આવેલું છે જે લાઈન સફારી રાજકોટ. અને અહીંયા પણ દૂર દૂર તમે સિટી જોઈ રહ્યા છો જે મોટા મોટા બિલ્ડિંગો દૂર દૂર જે તળાવની પાછળની સાઈડ આવા અલગ અલગ તળાવ જોવા મળશે, જેથી કરીને સિંહને અહીંયા પાણી પીવાનું પણ વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની છે. કારણ કે આ તળાવનું પાણી છે ને ઉપર જે છે ડુંગરો છે એ કુદરતી જે પાણી વરસાદનું અહીંયા જમા થાય છે અને તળાવ અહીંયા છે તો પાણી પીવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે અને ખૂબ જ નેચરલ કહી શકાય એવા વાતાવરણમાં આપણા રાજકોટ રંગીલા શહેરમાં લાઈન સફારીનું આયોજન થઈ રહ્યું છે, તૈયારી થઈ રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કામકાજ ચાલી રહ્યું છે અત્યારે જંગલ સફારી રાજકોટમાં. અને અહીંયા જે ખૂબ જ સુંદર મજાનું આર્ટિફિશિયલ જે તળાવ બનાવવામાં આવ્યું છે અને એવું પણ બની શકે કે જ્યારે આપણે જંગલ સફારી ચાલુ થાય એ દરમિયાન અહીંયા જે સિંહ અને પ્રાણીઓ પાણી પીતા હોય એ પણ તમને નજરે ખૂબ જ સુંદર મજાનો નજારો હશે મિત્રો. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો ઘનઘોર જંગલ છે, ખૂબ જ સુંદર મજાનું જંગલ છે. અને આવું જ જંગલ આખું જે વિભાગ આયોજન કરવામાં આવ્યું છે, તૈયારી કરવામાં આવી છે, જંગલ સફારીનું આયોજન થઈ રહ્યું છે. અને દૂર દૂરથી મિત્રો તમે જોઈ રહ્યા છો બધે જ જંગલ દેખાય છે. અને આ બાજુ જે તળાવ છે સુંદર મજાનું તળાવ છે જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ ઘનઘોર વૃક્ષો ઝાડ તમે જોઈ રહ્યા છો. અને આવા જ કુદરતી વાતાવરણમાં રાજકોટમાં જંગલ સફારીનું જે તૈયારી ચાલી રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ ઊંચા એવા વૃક્ષો છે, લીલગીરીના વૃક્ષો છે. અને આવું જંગલ આખું જંગલ જ વિભાગ છે મિત્રો. અને આ વિભાગમાં મિત્રો જંગલ સફારીનું જે તૈયારી થઈ રહી છે આપણા રંગીલા રાજકોટમાં, તો સિંહો છે, પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ આમાં ખૂબ જ શાંતિથી કુદરતી વાતાવરણમાં રહી શકશે. અને ખૂબ જ સુંદર મજાનું મિત્રો મન મોહી લે એવું કુદરતી વાતાવરણ છે. અને વૃક્ષોનો ઘટાદાર વૃક્ષો તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું ઘટાદાર જંગલ આવી ગયું છે. અને જંગલ સફારીનું તમે અહીંયા જે દિવાલ જોઈ રહ્યા છો, લોખંડની જાળી જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ સુંદર મજાનું જંગલ એવી જંગલ છે. અને આ કુદરતી વાતાવરણની વચ્ચે અહીંયા જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓ આપણે રાજકોટ રંગીલા શહેરમાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાના અહીંયા જંગલ ઘટાદાર જોઈ રહ્યા છો. નીચે પાણી પણ ભરેલું છે મિત્રો જોઈ રહ્યા છો. ખૂબ જ જેથી કરીને વન્ય પ્રાણીને પાણીની કોઈ પણ જાતની અગવડતા ન પડે. અને આ બાજુ તમે મિત્રો જોઈ રહ્યા છો જે એવી વૃક્ષો આવી ગયા છે. અને તમે જોઈ રહ્યા છો તળાવ પણ આર્ટિફિશિયલ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જંગલ સફારીમાં તમે મિત્રો જોઈ રહ્યા છો ચારે બાજુ જે વૃક્ષો, ઘનઘોર ઘટાદાર વૃક્ષો અને વાંકા ચૂકા રસ્તા છે તમે જોઈ રહ્યા છો મિત્રો. એક આ બાજુ રસ્તો જાય છે, એક આ બાજુ રસ્તો જાય છે. આ રીતે મિત્રો આપણે કંઈક ભૂલભૂલૈયા રસ્તામાં ચાલી રહ્યા એવો રસ્તો છે. અને આમાં જે કુદરતી વાતાવરણની અંદર જે સિંહોનો જે અહીંયા આપણા રાજકોટ રંગીલા રાજકોટ શહેરમાં આવી રહ્યા છે, તો ખૂબ જ આપણો નસીબદાર કહેવાય અને ખુશીની વાત કહેવાય કે આપણા રાજકોટ શહેરમાં જંગલ સફારીની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો જોઈ રહ્યા છો આ આપણે મોટા હિલ સ્ટેશનમાં જઈ રહ્યા છે, ડુંગર ઉપર જઈ રહ્યા છે. અને ત્યાંથી ખૂબ જ સુંદર મજાનો તમને વ્યૂ પણ બતાવવામાં આવશે. જોઈ રહ્યા છો મિત્રો કેટલો જોરદાર જે સડા છે, ઢાળ છે. અને અહીંથી તમે સંપૂર્ણ જંગલ સફારીનું જે દર્શન કરી શકશો. આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર મજાનું તમે જોઈ શકશો. સિટી પણ આખું રાજકોટનું વ્યૂ જોઈ રહ્યા મિત્રો જોઈ રહ્યા છો. અહીંયા કેટલો ઢાળ છે, જોરદાર ઢાળ છે. આવી રીતે મિત્રો આખો જે સફારીમાં છે એમાં આ રીતના રસ્તા વાંકા ચૂકા છે. આખા જંગલ સફારીમાં અમે સ્કૂટર લઈને ફરવું પડે એવું છે, કારણ કે બહુ જ મોટું વિશાળ મેદાનમાં છવાયેલું છે. રાજકોટમાં જે જંગલ સફારીની તૈયારી ચાલી રહી છે ખૂબ જ મોટા વિશાળ જંગલમાં છવાયેલી છે, જેથી કરીને એક ચાલવું પોસિબલ છે નહીં. એટલે અમે સ્કૂટર લઈને આખું જંગલ સફારી તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો.
કારણ કે રસ્તા પણ આવા ઊંચ નીચવાળા છે, ઢાળવાળા છે અને ફરવાની ખૂબ જ મજા આવે. અને રાજકોટના જે ચાહકો છે એના માટે જંગલ સફારીનું ખૂબ જ તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. જે આપણે પોસિબલ એટલી માહિતી તમને બતાવવાના કોશિશ કરી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે લાઇન સફારી પૂર ઝડપમાં કામકાજ ચાલી રહ્યું છે. અહીંયા છે લગભગ જ્યાં મુખ્ય ગેટ અહીંયા બંધ છે અને આ મોટા મોટા બીમ ભરવાનું ભરતી બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે. અને અહીંયા મિત્રો કંઈક રાઉન્ડ જે કંઈક સુપર ખૂબ જ સુંદર મજાનું અહીંયા ડિઝાઇન કે કંઈક બનવાનું છે એ સંપૂર્ણ તૈયાર થશે ત્યારે આબેહૂબ તમને ખૂબ જ જોરદાર જાણવા મળશે મિત્રો, જોવા મળશે. અને કંઈક જોરદાર મિત્રો અહીંયા આયોજન થઈ રહ્યું છે. અને અહીંયા મોટું મેદાન છે એ તમે દૂર જોઈ રહ્યા છો. ત્યાં પાર્કિંગનું વ્યવસ્થા છે, અહીંયા રેસ્ટોરન્ટ ખાણીપીણીનું સ્ટોલ પણ ઉપલબ્ધ છે. અને અહીંયા મિત્રો લાગે છે કે કંઈક ટિકિટનો વિભાગ છે, ટિકિટ લઈને પછી તમે એના અંદર જંગલ સફારીમાં આનંદ લઈ શકશો. જોઈ રહ્યા છો અહીંયા જંગલ સફારી રાજકોટમાં જે આ છે મિત્રો છે એ પાર્કિંગ વિભાગ છે. દૂર તમે જોઈ રહ્યા છો અહીંયાનો એન્ટ્રી ગેટ છે પાર્કિંગ, અને ત્યાં પાર્કિંગ કરીને પછી અહીંયા વિભાગ છે. અહીંયા અલગ મિત્રો જે ગાર્ડન એરિયા બનશે, ફૂડ વિભાગ બનશે અને અલગ એન્ટરટેનમેન્ટને લગતા પણ અહીંયાનું બનશે. તો અહીંયા મેદાન ખૂબ જ મોટું છે અને વિશાળ આયોજન થઈ છે. અને અહીંયા મિત્રો આ રીતનું રાજકોટ શહેરમાં જંગલ સફારીનું તડામાર તૈયારી જોઈ રહ્યા છો મિત્રો. અને આવી જ રીતે મિત્રો ડે બાય ડે જે નવું અપડેટ આવતું રહેશે આપણે આ ચેનલ દ્વારા માધ્યમથી મિત્રો તમને બતાવતા રહીશું. તો મિત્રો વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો. નવા મિત્રોએ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે અને કમેન્ટમાં પણ લખતા રહે કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો જેથી કરીને આપણા યુટ્યુબ પરિવારને સંપૂર્ણ માહિતી મળી રહે એવી આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.